જે વ્રજમાં માખણચોર તરીકે પ્રસિદ્ધ છે, જે ગોપીઓના માખણને ચોરી કરનાર છે અને જે ભક્તોના અનેક જન્મોના પાપોને હરી લે છે, એવા ચોરોમાં અગ્રણ્ય પુરુષને હું નમન કરું છું. અરે ઓ યશોદા મૈયા, બહાર તો આવો. આ તમારા લાલે આજે તો માજા મૂકી છે. હા મૈયા, આ તમારો કાનો છે કે કોઈ જાદુગર? મારા ઘરના ઊંચે છેક લટકાવેલું દહીંનું માટલું એને ફોડી નાખ્યું. અરે ધીરે બોલો ગોપીઓ, મારો લાલ તો હજુ નાનો છે. એ બિચારો ત્યાં ઊંચે કેવી રીતે પહોંચે? તમે જ ક્યાંક માટલું સરખું નહીં રાખ્યું હોય. નાનો મૈયા એ એના મિત્રના ખભા પર ચડીને જાણે આકાશ આંબતો હોય એમ ઉપર પહોંચી જાય છે અને પાછો પોતે માખણ ખાય છે અને મિત્રોને પણ ખવડાવે છે. કાના, સ્તંભ પાછા સંતાઈ જાય છે. કાના, શું આ સાચું છે? તે માખણ ચોર્યું? અને મૈયા, જ્યારે મેં એને પકડ્યો ત્યારે મને કહે છે, ગઈકાલનું માખણ ખાટું હતું એટલે હું તપાસતો હતો. તારું નવું માખણ સારું છે કે નહીં? બોલો, આટલી નાની ઉંમરે આવી ચતુરાઈ? ના માં, આ બધી ગોપીઓ મને પજવે છે. હું તો ગાયો ચરાવવા માટે ગયો હતો. આ લોકો મને રસ્તામાં રોકીને પરાણે માખણ ખવડાવે છે અને પછી તમારી પાસે ફરિયાદ કરવા આવે છે. અરે રે, જો તો ખરા મૈયા, એ કેવો ભોળો બનીને જુએ છે. હવે અમને એના પર ગુસ્સો પણ નથી આવતો. સાચું કીધું સખી. આ કાનાની ચોરીમાં પણ કંઈક એવી માયા છે કે અમારું માખણ ભલે જાય પણ અમારું ચીત પણ સાથે ચોરી લે છે. ગોપીઓની વચ્ચે માધવ અને માધવની વચ્ચે ગોપીઓ, આ દિવ્ય મંડપની વચ્ચે રહીને દેવકી નંદન શ્રી કૃષ્ણ પોતાની વીણો વગાડી રહ્યા છે. તે સમયે ગોકુળ અને નંદગામનું સર્વશ્રેષ્ઠ માખણ અને દૂધ મથુરાના રાજાને કરપેટે મોકલાવવામાં આવતું હતું. ગોકુળના બાળકો કુપોષિત રહેતા અને સૈનિકો એ માખણ ખાઈને બળવાન બનતા. કૃષ્ણએ ગોપીઓને સમજાવ્યું કે આપણી ગાયોનું દૂધ અને માખણ આપણા બાળકો માટે છે, અત્યાચારી કંસ માટે નહીં. માખણ ચોરી કરીને પ્રભુએ કંસના અર્થતંત્ર પર પ્રહાર કર્યો અને ગોકુળના બાળકોને શક્તિશાળી બનાવ્યા, જેના એક સંકેત માત્રથી પ્રકૃતિ તૃપ્ત થાય છે. જે અન્નપૂર્ણાનો સ્વામી છે, તે મથુરાના અત્યાચારી શાસનને નિર્બળ કરવા અને વ્રજવાસીઓના પ્રેમની પરાકાષ્ઠાને સિદ્ધ કરવા માખણ ચોરી રહ્યો છે. આ ચોરી નથી, પણ કંસના વિનાશની પ્રથમ ગર્જના છે અને ભક્તોના હૃદયમાં પ્રેમ સ્થાપિત કરવાનું પરમ અનુષ્ઠાન છે, જેના એક સ્મિતમાં આખો બ્રહ્માંડ સમાયેલું છે. એ જ પૂર્ણ પુરુષોત્તમ આજે નંદબાબાના આંગણે ઘૂંટણીએ ચાલીને લીલાઓ રચી રહ્યા છે.